કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ ધોરાજી શહેર ઉપપ્રમુખ ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા પક્ષ પલટો કરતા કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ। કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે। આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવા પ્રયત્ન કરશું। જે 8-8 દિવસે પાણી આવે છે એની જગ્યાએ 3-3 દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવા પ્રયત્ન કરશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું અમદાવાદ શહેર મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્યનું રાજીનામું ગીતાબેન છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા। ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયાના કન્વીનર પણ રહી ચૂક્યા છે। છેલ્લા 1 વર્ષથી ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા। ખેડા જિલ્લામાં મહિલા મોરચામાં સોશિયલ સાઇટ પર પેજ બનાવનાર પ્રથમ મહિલા કાર્યકર હતા। ગીતાબેને અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું જે ન મળતા રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું। રાજીનામું આપ્યા બાદ ગંભીર આરોપો પણ લગાવ્યા। દ્વારકા નગરપાલિકામાં ભાજપ ચૂંટણી પહેલા જીતની રેસમાં 28 બેઠકો ધરાવતી દ્વારકા નગરપાલિકામાં 8 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર ભાજપે ચૂંટણી પહેલા ખેલ પાડી દીધો। દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા જ્યારે વોર્ડ નંબર 3માં 3 સભ્યો બિનહરીફ જ્યારે વોર્ડ નંબર 7માં 1 સભ્ય બિનહરીફ જાહેર જેથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયો છે। કેન્દ્ર સરકારના વર્ષ 2025-26 સામાન્ય બજેટને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશને આવકાર્યું। ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે બજેટના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે ઉદ્યોગ જગત નવી હરણફાળ અને નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે। ટેક્સટાઇલ ઉદ્યોગને જે નવા યુવાનો એન્ટરપ્રિન્યોર જે આવવા માંગતા હોય નવા ઉદ્યોગ કરવા માંગતા હોય એવા યુવાનો માટે પણ દ્વાર ખોલવામાં આવ્યો છે। ખાસ કરીને જે 5 કરોડ રૂપિયા વિના મોર્ગેજ લોન જે આપવાની ગત વર્ષોમાં જાહેરાત થઈ હતી એ અત્યારે 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમની જાહેરાત માનનીય નિર્મલા સીતારામનજીએ કરી છે તો ટેક્સટાઇલ માટે એક દ્વાર ખુલ્યા છે। કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ। બીએસએફ પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરીને લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર 1170 પાસે હેમખેમ મળ્યા। જીએચસીએલ કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો। બીએસએફ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટક્યો। પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બને છે તેની અંદાજિત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી 80 કરતાં વધુ પક્ષીવિદો દ્વારા 2 દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી। પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડોના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં વસવાટ કરે છે। અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે। પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તો તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમ પોરબંદર પહોંચી અને જિલ્લાના અલગ અલગ વેટલેન્ડ્સની 2 દિવસ સુધી મુલાકાત લઈ ફોટોગ્રાફી અને શૂટિંગ વડે ગણતરી શરૂ કરવામાં આવી છે। આપણે છેલ્લા 3 વર્ષથી ગણતરી કરતા હતા, આ 4થું વર્ષ આપણે ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને પોરબંદરના અગત્યના જલપાવિત વિસ્તારો એટલે કે ગોસાબરા મોકોરસાગર અથવા કરલી વેટલેન્ડ કહીએ છીએ જેને અબીપુર ડેમ બરડાસાગર ડેમ કુછડી જુવાર મેઢા ક્રીક આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જલપાવિત વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છીએ। દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી કરીએ છીએ અને 17 થી 19 જેટલા વેટલેન્ડ્સને કવર કરીએ છીએ। આ શું કામ કરીએ છીએ કેમ કે આપણા વેટલેન્ડ્સ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રિકોગ્નાઇઝેશન મળે એના કેટલાક માપદંડ હોય છે। જેમ કે જો કોઈ જગ્યાએ કોઈ વેટલેન્ડમાં 20,000 પક્ષીઓની ગણતરી થાય
તો એ આંતરરાष्ट्रीय કક્ષાએ મહત્વનું ગણાય છે. बहुत साल से बर्डिंग कर रही हूँ, यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूँ. आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर. सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज़्यादा करने का तय किया है और तब से लास्ट ईयर से सितंबर में यहाँ कच्छ में आई थी हूँ पैसेज माइग्रेंट सर्वे के लिए, बर्ड काउंट के लिए. और अभी ये पोरबंदर का जब आया वेटलैंड्स का, तो तुरंत ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है, बिकॉज आई एम वेरी बिकॉज વેટલેન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં ડિફરન્ટ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે કે જે બીજા ગુજરાતના અમુક શું કહેવાય કે ભાગમાં જોવા મળતા નથી. તો બહુ સારો એક્સપિરિયન્સ હતો અને BCSG દ્વારા જે બર્ડ સેન્સસ આયોજિત કરવામાં આવેલું છે તેનાથી શું કહેવાય કે જે યંગ બર્ડર હોય છે કે બર્ડ કાઉન્ટર હોય છે એમના માટે આ એક બહુ ઇન્સ્પાયરિંગ અને એમને મોટિવેશન મળે આગળ વધવાનો.